ચારે વેદ પોત-પોતાના વિચારો વ્યક્ત કરવા મૂર્તિઓ પહેરીને આવ્યા. પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા ઋગ્વેદે કહ્યું કે જેની અંદર સમગ્ર અસ્તિત્વ રહેલું છે અને જેનાથી બધું ચાલે છે તે પરમ તત્વ રુદ્ર છે. યજુર્વેદ કહ્યું કે અમે વેદ પણ જેના દ્વારા પ્રમાણિત છીએ અને બધા યજ્ઞો અને યોગો દ્વારા જેની પૂજા થાય છે તે ભગવાન જ શિવ છે. સામવેદે કહ્યું છે કે જે તમામ સંસારી જીવોને આકર્ષે છે. યોગીઓ જેની શોધ કરે છે અને જેની સુંદરતા આખા વિશ્વને પ્રકાશિત કરે છે તે જ ત્ર્યંબક શિવ છે. અથર્વવેદે કહ્યું કે જે ભક્તિ દ્વારા સાક્ષાત્કાર થાય છે અને જે સુખ અને દુઃખથી પર છે તે પરમ બ્રહ્મા માત્ર શિવ છે. વેદના આ કથન પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ભગવાન શિવ ધૂળવાળા વસ્ત્રોમાં સજ્જ પીળા સાપથી ઘેરાયેલા અને બળદ પર સવાર છે. તેમને પરબ્રહ્મ માની શકાય નહીં. આ વિવાદ સાંભળીને ઓમકારજીએ શિવને અનાદિ અને શાશ્વત પ્રકાશ પરબ્રહ્મ ગણાવ્યા. પરંતુ વિષ્ણુજી અને બ્રહ્માજી શિવની માયાથી મંત્રમુગ્ધ થઈ ગયા. તેથી તેમનો અભિપ્રાય બદલાયો નથી. તે જ સમયે બંને વચ્ચે એટલી મોટી જ્વાળા પ્રગટ થઈ. પછી થોડી જ વારમાં નીલોહિત ત્રિશૂળ ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. અજ્ઞાનતાના પ્રભાવ હેઠળ બ્રહ્માજીએ તેમને પોતાનો પુત્ર કહીને પોતાના આશ્રયમાં આવવાનું કહ્યું. બ્રહ્માજીના અભિમાની વાતો સાંભળીને ભગવાન શિવ ક્રોધિત થયા અને તે જ ક્ષણે તેમણે ભૈરવની રચના કરી અને તેમને બ્રહ્માજી પર શાસન કરવાનો આદેશ આપ્યો. ભૈરવની ઉગ્રતા અને કાલને ભયભીત કરનાર. એ કાલ ભૈરવને કે જે ભક્તોના પાપોનો નાશ કરનાર ભગવાન હતા. તેમને પાપ ભક્ષક નામ આપ્યું અને તેમને કાશીના રાજા બનાવ્યા. આ કાલ ભૈરવે બ્રહ્માજીનું 5મું મસ્તક પોતાની આંગળીના નખથી કાપી નાખ્યું. આના પર બ્રહ્માજી શત્રુદ્રી પાઠ કરવા લાગ્યા. બ્રહ્માજી અને વિષ્ણુજીને સત્ય ખબર પડી અને ભગવાન શિવનો મહિમા ગાવા લાગ્યા. આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે બંનેને રક્ષણ આપ્યું અને ભૈરવને કહ્યું કે તમે બ્રહ્માની ખોપડી ધારણ કરીને વારાણસીમાં ભિક્ષા માગવા જાઓ. ત્યાં તેના પ્રભાવથી તમે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થઈ જશો. ભગવાન શિવના આદેશ પર જ્યારે ભૈરવજી હાથમાં ખોપડી લઈને કાશી તરફ ચાલવા લાગ્યા ત્યારે બ્રહ્મહત્યા પણ તેમની પાછળ ગઈ. ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરી અને માયાથી ભ્રમિત ના થવાનું વરદાન માંગ્યું. જ્યારે વિષ્ણુજીએ બ્રહ્મહત્યાને ભૈરવનું અનુસરણ ના કરવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે તે પોતાની જાતને શુદ્ધ કરવા અને મુક્ત કરવા તેમની પાછળ જઈ રહી છે. ભૈરવ કાશી પહોંચતાની સાથે જ તેમના હાથમાં રહેલી ખોપરી ધરતી પર પડી અને ત્યારથી આ સ્થળનું નામ કપાલમોચન તીર્થ પડ્યું. જે વ્યક્તિ આ તીર્થમાં આવીને વિધિ પ્રમાણે દેવતાઓને પિંડદાન અને તર્પણ અર્પણ કરે છે તે બ્રાહ્મણ હત્યાના પાપથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવનું ચરિત્ર સાંભળીને અને સનતકુમારજીની ભક્તિ જોઈને નંદીશ્વરજીએ તેમના બીજા અનેક અવતારોની વાત કરી. આ અવતારોની સંખ્યા ઘણી છે પરંતુ 21 મુખ્ય છે. શર્ભ અવતાર જ્યારે નરસિંહજીનું રૂપ ધારણ કરીને અને હિરણ્યકશિપુને માર્યા પછી પણ વિષ્ણુજીનો ક્રોધ શાંત ના થયો ત્યારે દેવતાઓની વિનંતી પર પ્રહલાદે ભગવાન નરસિંહજીની સ્તુતિ કરીને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં તેઓને સફળતા મળી નહીં. પછી દેવતાઓએ ભગવાન શિવના શરણમાં આવ્યા અને ભગવાન શિવે ભગવાન નરસિંહજીના ક્રોધને શાંત કરવાની જવાબદારી પોતાના માથે લીધી. ભગવાન શિવ વિનાશક ભૈરવના રૂપમાં વીરભદ્રની શાંત વેશ ધારણ કરીને નૃસિંહજી પાસે ગયા અને તેમને સમજાવવાની પ્રયાસ કર્યો. વીરભદ્રએ જઈને તેમને કહ્યું કે તેઓ આદિદેવ ભગવાન શિવની વિનંતીથી તેમના ક્રોધને શાંત કરવાના હેતુથી આ સ્વરૂપમાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમે જે કામ માટે આ રૂપ લીધું હતું તે પૂર્ણ થઈ ગયું છે, તેથી હવે તમે સામાન્ય થઈ જાઓ.
આ સાંભળીને નરસિંહજીએ વીરભદ્રની વાતની અવગણના કરી. વીરભદ્રના વારંવાર પ્રયત્નો છતાં પણ વિષ્ણુજીએ પોતાનો ક્રોધ છોડ્યો નહીં. આના પર ભગવાન શિવના તીવ્ર તેજને કારણે શર્ભ સ્વરૂપ પ્રગટ થયું અને તેમણે નરસિંહજીને એવી રીતે પોતાની બાહોમાં પકડી લીધા કે તેઓ વિચલિત થઈ ગયા. શર્ભા નરસિંહજીને ઉપાડીને કૈલાસમાં લાવ્યા અને વૃષભાને નીચે બેસાડ્યા. તેમણે નરસિંહજીના તમામ ઘટકોને પોતાનામાં સમાવી લીધા. તેનાથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેઓ શિવની સ્તુતિ કરવા લાગ્યા. ગૃહપતિ અવતાર નર્મદા નદીના કિનારે નર્વપુર નામનું યાદગાર નગર વસેલું હતું. ભગવાન શિવના ભક્ત વૈશ્વનર મુનિ ત્યાં રહેતા હતા. તેઓએ પોતાની સમર્પિત પત્નીની સેવાથી પ્રસન્ન થઈને તેણીએ વરદાન માંગ્યું. તેણીએ કહ્યું કે તે ભગવાન શિવને તેમના પુત્ર તરીકે ઈચ્છે છે. આ સાંભળીને વિશ્વનર મુનિ કાશી આવ્યા અને પત્નીની મનોકામના પૂર્ણ કરવા માટે વિશ્વેશ્વર લિંગની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ઋષિ સમક્ષ હાજર થયા અને તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી. ઋષિ ખુશ થઈને ઘરે આવ્યા. થોડા સમય પછી તેમની પત્નીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ ગૃહપતિ રાખવામાં આવ્યું. તે એટલા તેજસ્વી હતા કે તે ત્રણેય લોકમાં પ્રખ્યાત થઈ ગયા. નારદજીએ એકવાર આવીને તે દિવ્ય બાળકના ઉજ્જવળ ભવિષ્યની જાહેરાત કરી અને કહ્યું કે જ્યારે તે 12 વર્ષના થશે ત્યારે આ બાળક આગ અને વીજળીથી ડરશે. આનાથી માતા પિતા ચિંતિત થયા, પરંતુ ભગવાન શિવના મહિમાને કારણે તેઓ આશ્વાસન પામ્યા. અહીં ગૃહપતિએ કાશી જઈને વિશ્વેશ્વર લિંગની પૂજા કરી. ઇન્દ્ર તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પરંતુ બાળકે ભગવાન શિવ સિવાય અન્ય કોઈ પાસેથી કંઈ ના માગવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ઇન્દ્રએ ક્રોધિત થઈને તેના પર વજ્ર વડે હુમલો કર્યો. બાળક બેભાન થઈ ગયું. ભગવાન શિવે તેને હાથના સ્પર્શથી ચેતવ્યો અને કહ્યું કે તેણે કોઈ પણ બાબતની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ભગવાન શિવે ઇન્દ્રને તેની પરીક્ષા કરવા મોકલ્યા હતા. ભગવાન શિવને જોઈને બાળક ખુશ થઈ ગયો અને ભગવાન શિવે તેને અમર બનાવી દીધો. તેમજ તેને દિશાઓનો અધિપતિ બનાવ્યો. યક્ષેશ્વર અવતાર. દેવતાઓના ખોટા અભિમાન અને ઘમંડને દૂર કરવા માટે ભગવાન શિવે યક્ષેશ્વર અવતાર ધારણ કર્યો. તે પ્રાચીન સમયની વાર્તા છે જ્યારે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. જ્યારે તેમાંથી ઝેર નીકળ્યું તો બ્રહ્માજી વગેરેની સાથે બધા દેવતાઓ ખૂબ ચિંતિત થઈ ગયા અને ભગવાન શિવની સેવા કરવા આવ્યા. ભગવાન શિવે દેવતાઓ પર દયા કરી અને ઝેર પીવાનું સ્વીકાર્યું. ઝેરના સેવનથી તેમનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યા. સમુદ્ર મંથનમાં રત્નોની સાથે અમૃત પણ નીકળ્યું, જેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ઘણો સંઘર્ષ થયો. રાહુના ડરથી ચંદ્ર ભાગી ગયો અને પછી ભગવાન શિવે તેને પોતાના મસ્તક પર ધારણ કર્યો, તેથી તેમનું નામ ચંદ્રશેખર પડ્યું. અમૃત પીને દેવતાઓ માદક થઈ ગયા અને પોતાની જાતને અજેય માનીને પોતાની શક્તિના વખાણ કરવા લાગ્યા. તેમના અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાન શિવે યક્ષનું રૂપ ધારણ કર્યું અને તેમની સામે આવ્યા અને તેમની સાથે વાત કરવા લાગ્યા. આગામી કથા સાંભળવા માટે ભાગ 32 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.